ગાંધીનગર શહેરમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે। કુડાસરના ધ લેન્ડમાર્ક મોલ સામે લુખ્ખાઓએ આતંક મચાવ્યો। પૈસાની લેતી દેતીમાં 5 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો। હુમલા પછી લુખ્ખા તત્વોએ વાહનોમાં પણ તોડફોડ કરી, જેમાં 1.27 કરોડની લેતી દેતીમાં ટોળાએ હથિયારથી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। તો જે પ્રકારે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, પોલીસ હવે કાર્યવાહી કરી રહી છે। 5 લોકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। પોલીસે 4 જેટલા લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે 4 જેટલા લોકોની ધરપકડ કરી છે। અસામાજિક તત્વો સતત બેફામ બની રહ્યા છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, કુડાસણમાં પણ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, શું વિગત? બિલકુલથી ગઈકાલે મોડી રાત્રે જે છે તે આ ઘટના બની હતી અને ગઈકાલે મોડી રાત્રે જે ઘટના બની તેની અંદર પૈસાની લેતીમાં જે છે તે કેટલાક યુવકો ઉપર હુમલો કરવામાં આવ્યો। આ જે હુમલો થયો હતો તેની અંદર પોલીસે કાર્યવાહી કરતા 11 આરોપીઓ જે છે તેમની ધરપકડ કરી છે અને તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે। અત્યારે ઇન્ફોસિટી પોલીસ દ્વારા જે છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે પૈસાની લેતી દેતી હતી તેની અંદર આ તમામ જે હુમલા જે છે તે કરવામાં આવ્યો હોવાની વિગતો ખુલી છે અને પોલીસે તમામ 11 આરોપીની ધરપકડ કરી છે। 4 જેટલા લોકો છે તેની સામે નામજોગ ફરિયાદ થઈ છે અને બાકીના તેમની સાથે રહેલા જે લોકો છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે અને સંભવતઃ હવે પછી વધુ ધરપકડ જે છે તે પણ થઈ શકે છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર। તો જે પ્રકારે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં હુમલો છે તે કરવામાં આવ્યો, 4 જેટલા લોકોની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે। પૈસાની લેતી દેતીમાં આ હુમલો કર્યાની ઘટના સામે આવી। બીજી બાજુ વાહનોમાં પણ તોડફોડ છે તે કરવામાં આવી હતી। અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં પણ લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। કુડાસણના દ્રશ્યો કે જ્યાં આતંક મચાવવામાં આવ્યો, પૈસાની લેતી દેતીમાં 5 જેટલા લોકો પર હુમલો કરવામાં આવ્યો, જેને આધારે પોલીસે હવે કાર્યવાહી કરી છે। 5 જેટલા લોકો પર આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને જેને આધારે હવે પોલીસે 4 જેટલા શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે।